નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરતો ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। એક પેડ માં કે નામ સૂત્ર હેઠળ શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત કેશોદના સ્ટેશન રોડ અને વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સામાજિક સંસ્થાના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। પર્યાવરણ એક એવો શબ્દ છે જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે। આજે વૃક્ષો ઘટી રહ્યા છે, પરિણામે અનેક પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થતી લાગી છે। ત્યારે ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર સૃષ્ટિ ખતરામાં છે। તેથી સજીવન સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણની જાળવણી ખૂબ જ અગત્યની છે। પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ કેશોદ શહેરની મધ્ય ગિરનાર ઓટો પાર્ટ્સ દુકાન પાસે વિના મૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાવણા, મીઠું લીમડો, બારસપીપળું, દાડમ, બદામ તેમજ આસોપાલવ, જામફળ, સરગવો તેમજ સીતાફળ, રાયણ જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત 1200 રોપાઓ ઉપરાંત વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના જીતુભાઈ પુરોહિત તેમજ વિશાલભાઈ દ્વારા આશરે 50 જેટલા સરગવાના રોપાઓ જાતે તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયા તેમજ કેશોદ વનપાલ આરવી ચૌહાણ, ભાટ સિમરોલી વનપાલ કેએમ રાઠોડ તેમજ અજાબ વનરક્ષક પીઆર ગાંધી તેમજ કેશોદ વનરક્ષક સંદીપ સારૈયા તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી, મંત્રી દિનેશભાઈ કાનાબાર, ખજાના જગદીશભાઈ તેમજ સંયોજકો હરેશભાઈ પંડ્યા, હિરેનભાઈ ચાવડા, પ્રકાશભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, આજે સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે રોપ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આપણા પીએમ સાહેબના એક સૂત્રને સાર્થક કરવા માટે એક પેડ માં કે નામ તમામ જનતાને મારું નમ્ર નિવેદન છે કે વિનામૂલ્યે આજે રોપ વિતરણ છે તેનો લાભ લ્યો અને રોપા આપણા બગીચા, બીજી જગ્યાઓ કે જ્યાં જગ્યાઓ પડેલી છે ત્યાં રોપા વાવેતર કરો। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કેશોદમાં વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ લીંબુ સોળાવાળી ગલી અમૃતનગરના ખૂણા પર રાખેલું છે। તેમાં વિવિધ જાતના વૃક્ષો જે ઓક્સિજનેશનના હોય, પશુ પક્ષીઓના કામના હોય, સુશોભનના હોય અને દરેક રીતે જે કામ આવે છે એ વૃક્ષોનું અહીં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। દરેકને વિનંતી છે કે પોતાના સોસાયટીમાં, ઘરના આંગણામાં જે પડતર જગ્યા છે ત્યાં વૃક્ષોનું વાવેતર કરીએ। ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે સમસ્યા ઊભી થઈ છે આખા વિશ્વમાં અને ટેમ્પરેચર જે વધી રહ્યું છે એના નિરાકરણ માટે દરેકે આ વૃક્ષોને ઉછેર કરવો ખૂબ જરૂરી છે। વૃક્ષો એક પેડ માં કે નામ જે ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જે સૂચના કરેલું છે એને પણ આપણે સાર્થક કરીએ અને વૃક્ષોની જે ઉપયોગિતા આપણે કોરોના કાળમાં પણ ઘણી જોવા મળેલી છે તો એના માટે આપણે દરેક વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ એક ભગવાન છે, ઋષિ છે, એક વૃક્ષનું જતન કરવું એટલે અનેક ગણું પુણ્ય મળે છે। એને આપણે સાર્થક કરીએ અને દરેક પોતાના ઘરે વૃક્ષ વાવે તેવી અમારી તમામ સંસ્થાઓ વતી હાર્દિક અપીલ છે। આભાર, વંદે માતરમ।